ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ડિપ્લોમા એન્જિનિયરિંગ મેથેમેટિક્સ સેમિસ્ટર 1 આજે આપણે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ લઈને આવ્યા છીએ યામ ભૂમિતિ કોઓર્ડિનેટ જ્યોમેટ્રી। તો જનરલી આ જે યામ ભૂમિતિનું ચેપ્ટર છે એ આપણે 3 અલગ અલગ વિડીયોમાં ડિવાઈડ કરેલું છે, તો તમને એકદમ કમ્પ્લીટ સમજૂતી મળી જવાની છે। તો ફટાફટ તમારા મિત્રોને વિડીયો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી આપણે સબસ્ક્રાઇબ કરી રાખીએ। શરૂ કરીએ યામ ભૂમિતિ। તો અહીં આપણી જોડે સૌપ્રથમ ફોર્મ્યુલા છે કે બિંદુઓ a(x1, y1) અને b(x2, y2) વચ્ચેનું અંતર મારે જો જોઈતું હોય તો એ ફોર્મ્યુલા છે આપણી જોડે વર્ગમૂળમાં x2 - x1² + y2 - y1²। તો અહીંયા તમને જે ક્વેશ્ચન આપ્યું છે કે બિંદુઓ a4, 5 અને b11 વચ્ચેનું અંતર જો મારે જોઈતું હોય તો ab બરાબર આપણે પહેલું તો સૂત્ર લખી દઈએ કે અહીંયા x2 - x1² + y2 - y1²। તો અહીંયા જુઓ આપણી જોડે x1 y1 શું છે તમારી જોડે 4, 5 છે અને x2 y2 શું છે આપણી જોડે 1, 1 છે। તો x2 માઇનસ એટલે 1 - 4 નો સ્ક્વેર કરીશું પ્લસ 1 - 5 નો સ્ક્વેર કરીશું। તો અહીંયા તમારી જોડે 1 - 4 એટલે -3 એનો સ્ક્વેર કરવામાં આવે તો 9 થશે। 1 - 5 એટલે -4 નો સ્ક્વેર કરવામાં આવે તો 16 થશે। એટલે આ બની જશે √25 25 નું વર્ગમૂળ અને જવાબ આવી જશે આપણને 5। એટલે બંને વચ્ચેનું અંતર કેટલું મળી જાય છે a4, 5 અને b11 વચ્ચેનું અંતર આપણને મળી જાય છે 5। ક્લિયર? તો ફોર્મ્યુલા 1 એકચ્યુઅલી આ ફોર્મ્યુલા આપણે 10મા ધોરણમાં આવી ગયેલી છે, થોડુંક રિવિઝન વાળો પાર્ટ છે, તો ફટાફટ આપણે જોઈ લઈએ। એક્ઝામ્પલ નંબર 2 ફોર્મ્યુલા બિંદુઓ a(x1, y1) અને b(x2, y2) ને જોડતા એટલે અહીંયા કોઈ બિંદુ a છે, અહીંયા કોઈ બિંદુ b છે, તો આ બંને બિંદુનું મધ્ય બિંદુ અહીંયા જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ તો કેવી રીતે શોધવાનું? તે બંનેના x યામનો સરવાળો એટલે x1 + x2/2, y યામનો સરવાળો એટલે y1 + y2/2। તો અહીંયા જોઈએ આપણે એક્ઝામ્પલમાં કે અહીંયા તમારી જોડે a 3 - 7 x1 y1 છે, b 5 2 તમારી જોડે x2 y2 છે। તો મધ્ય બિંદુ બરાબર આપણે અહીંયા પહેલા ફોર્મ્યુલા લખી દઈએ x1 + x2/2, y1 + y2/2। તો હવે અહીંયા જો x1 + x2 એટલે 3 + 5/2 થશે અને અહીંયા -7 + 2/2 થશે। તો જો 3 + 5 કરવામાં આવે તો 8/2 એટલે 4 થશે, -7 + 2 એટલે -5/2 થશે। એટલે આપણને સરસ મજાનું મધ્ય બિંદુ, બે બિંદુઓ આપેલા છે તમારી જોડે, એમને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ આપણને મળી જાય છે। એટલે ફોર્મ્યુલા 2 પણ તમને એકદમ સરસ સમજાઈ ગઈ છે। હવે ફોર્મ્યુલા 3 જોઈએ કે 3 બિંદુઓ આપેલા છે તમારી જોડે a(x1, y1), અહીંયા બીજું બિંદુ b(x2, y2) અને અહીંયા ત્રીજું બિંદુ c(x3, y3). તો આ ત્રણેય બિંદુઓને જો જોડવામાં આવે એકબીજા સાથે તો આપણને ખબર છે કે જો ત્રણેય બિંદુઓ સમરેખ ન હોય તો એ શું બનાવશે? ત્રિકોણ બનાવશે અને ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ શોધવું છે। તો ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 1/3 d એટલે d બરાબર x1 y1 1, x2 y2 1 અને x3 y3 1। તો અહીંયા બિંદુ તમારી જોડે a આપેલું છે x1 y1 એટલે 2, 3 છે, b આપ્યું છે તમારી જોડે 7, 9 એને આપણે x2 y2 કહીએ અને c આપ્યું છે આપણી જોડે 4 - 2 જે આપણી જોડે x3 y3 છે। તો ક્ષેત્રફળ શું થશે? તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 d। તો જ્યાં d બરાબર સરસ રીતે આપણે અહીંયા શોધી કાઢીએ કે ભાઈ x1 y1 1 આ ફોર્મ્યુલા લખવાની એટલે કદાચ જો 2-3 માર્ક્સનો ક્વેશ્ચન આવી જાય તો આપણને x2 y2 1 અને અહીંયા છે x3 y3 1। તો ચલો ફટાફટ હવે અહીંયા x1 y1 1 એટલે અહીંયા 2
3 1 7 9 1 અને અહીંયા 4 -2 1. તો અહીંયા આપણે ડિટર્મિનન્ટ ચેપ્ટર ભણી ગયા છે. જો હું તમને અહીંયા ડિટર્મિનન્ટ, લિમિટ્સ, ફંક્શન્સ જે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમમાં એટલો બધો કંઈ ફરક રહેતો નથી, કારણ કે ટર્મિનોલોજી બહુ જ ઇઝી હોય છે. પરંતુ અહીંયા થોડીક ટર્મિનોલોજી ઇંગ્લિશની કદાચ ડિફરન્ટ છે, એટલે તમને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે થોડુંક આ ડિફિકલ્ટ પડે ઇંગ્લિશમાં. એના માટે થઈને આપણે અહીંયા જે યામ ભૂમિતિ છે એ, પછી સમતલ છે, આ ચેપ્ટર્સ ગુજરાતીમાં પણ આવવાના છે અને ઇંગ્લિશમાં પણ આવવાના છે. તો અહીં બેની જોડે શું ગુણાશે? અહીંયા તો 9 માઇનસ પ્લસ 2 થશે. -3 ની જોડે શું ગુણાશે? અહીંયા તો 3 લઈએ તો અહીંયાથી આપણે ડિટર્મિનન્ટ સરસ મજાનું ભણી ગયેલા છે. તો અહીંયા 7 - 4 થશે. અને અહીંયા +1 ની જોડે શું ગુણાશે? અહીંયા તમારી જોડે તો 7 × 2 કરો એટલે -14 -9 ચોગે 36 થઈ જશે. ક્લિયર? તો આપણને કમ્પ્લીટ સમજાવી ગયું છે. તો હવે અહીંયા ડી ની કિંમત અહીંયા તો 9 + 2 કરવામાં આવે તમારી જોડે તો 11 × 2 કરો એટલે 22 થશે. માઇનસ અહીંયા 3 × 3 કરો એટલે 9 થશે. અહીંયા -14 અને -36 કરવામાં આવે એટલે -50 થશે. તો અહીંયા શું મળ્યું તમારી જોડે? 22 - 59 થશે. તો અહીંયા તમારી જોડે અહીંયા 7 વધશે 3 એટલે તમને ડી નિશ્ચાયકની કિંમત -37 મળી છે. પરંતુ આપણે ક્ષેત્રફળ ત્રિકોણનું જોઈતું હોય તો એ છે 1/2 માનાંકમાં ડી કરવાનું છે, કારણ કે ક્ષેત્રફળ હંમેશા ધન હોય. તો તમારો જવાબ આવી જશે 37/2. અહીંયા 37 એ અયુગ્મ સંખ્યા છે એટલે એને 2 વડે ભાગ તો પોઈન્ટમાં મળે છે, એટલે આપણે એની કઈ જરૂર છે નહીં. એટલે જો સરસ આવડી ગયું કે 3 બિંદુઓ તમારી જોડે જો સમરેખ નથી તો એક ત્રિકોણ બનાવે છે, અને ત્રિકોણ બનાવતા હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવાનું છે? 1/2 માનાંકમાં ડી પ્રમાણે, જ્યાં ડી શું છે? આપણી જોડે નિશ્ચાયક. જો નિશ્ચાયક તમે બરાબર ન સમજ્યા હોય તો મિતેશ મેથ ચેનલ ઉપર સરસ મજાનો નિશ્ચાયકનો વિડીયો છે, ડિટર્મિનન્ટનો વિડીયો છે, એ તમે જોઈ શકો છો. નાઉ હવે આપણે જોઈએ ફોર્મ્યુલા નંબર 4. એટલે અહીંયા ax1 y1 bx2 y2 cx3 y3 જે બિંદુઓ છે એ સમરેખ છે. એટલે એક અહીંયા છે, બીજું અહીંયા છે અને ત્રીજું અહીંયા છે, એટલે એક જ રેખા ઉપર આવેલા છે. તો તે ત્રિકોણ નહીં બનાવે, અને ત્રિકોણ નહીં બનાવે તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થઈ જશે? 0 થશે. એટલે આપણે બસ આ જ યાદ રાખવાનું છે કે ત્રિકોણ ન બનાવે એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થઈ જાય. તો સમરેખ હોવાની શરત શું થઈ ગઈ તમારી જોડે? x1 y1 1, x2 y2 1 અને x3 y3 1 નું ડિટર્મિનન્ટ બરાબર 0. તો ચલો સાબિત કરો કે બિંદુઓ. તો અહીં આપણે ડિટર્મિનન્ટ એટલે x1 y1 1, x2 y2 1 અને x3 y3 1 માટે ચલો ફટાફટ જોઈ લઈએ. તો અહીંયા શું થશે તમારી જોડે? x1 y1 1 એટલે 1 4 1, x2 y2 એટલે 3 -2 1, x3 y3 -3 16 1. તો ચલો આનો ડિટર્મિનન્ટ 0 આવે છે? ફટાફટ સમજી લઈએ આપણે. તો જો ડિટર્મિનન્ટની બહુ બધી ઘણી બધી એપ્લિકેશન યામ ભૂમિતિમાં છે, એટલે આપણે જે ચેપ્ટર ભણીએ છીએ એ ખૂબ જ મહત્વના છે. તો -2 અને -16 થશે. પછી -4 ની જોડે શું આવશે? તો 3 અને +3 થશે. અને 1 ની જોડે શું આવશે? આપણી જોડે અહીંયા 16 તરી 48 અને અહીંયા માઇનસ પ્લસ પણ પાછું માઇનસ એટલે 3 દુ 6 થશે. તો અહીંયા જુઓ -16 -2 એટલે -18 થશે. 3 ને 3 6 24 થશે. અને અહીંયા 48 માંથી 6 જાય એટલે 42 થશે, એટલે +42. તો જો આનો જવાબ તમને શું મળી ગયો? 0. કારણ કે -18 -24 એટલે -42 અને +42 0. તો આથી શું લખી દેવાય? બિંદુઓ સમરેખ છે. આથી બિંદુઓ સમરેખ છે. એટલે આપણને સરસ આવડી જાય છે. ક્લિયર? એક્ઝામ્પલ નંબર 4 કમ્પ્લીટ કર્યો. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 5. તમને એવું કીધું છે કે બિંદુઓ સમરેખ હોય તો કે શોધો. તો અહીંયા સમરેખ માટે શું થવું જોઈએ? ડિટર્મિનન્ટ એટલે x1 y1 1, x2 y2 1
x3 y3 1 આનું ડિટર્મિનન્ટ તમારી જોડે 0 થવું જોઈએ. તો હવે અહીંયા જુઓ, ચલો તો -k11 k31 651 આનું ડિટર્મિનન્ટ 0 થવું જોઈએ. તો ચલો ફટાફટ આપણી જોડે તો માઇનસ k ની જોડે શું આવશે? તો 3 -5 -1 ના જોડે શું આવશે તમારી જોડે? તો અહીંયાથી તો k -6 બરાબર તમને આવડે છે, અને +1 જોડે શું આવશે આપણી જોડે? અહીંયા 5k -6 તરી 18 અને આનો જવાબ 0 થવો જોઈએ, કારણ કે આપણે એવું કીધું છે કે તેઓ સમરેખ છે. તો અહીંયા 3 -5 કરો એટલે -2 અને -k એટલે 2k થશે. અહીંયા k એ તો માઇનસ અંદર લઈ લઈએ તો -k +6 થશે. અહીંયા થશે 5k -18 બરાબર 0 થઈ જશે. તો જો અહીંયા આ 2k માંથી k જાય એટલે 1k વધે અને 5k એટલે કેટલા થઈ ગયા આપણી જોડે? 6k છે. અને 6 -18 એટલે -12 બરાબર 0. તો અહીંયા તમારી પાસે તો 6k બરાબર 12 થશે, એટલે k બરાબર આપણને મળી જાય છે 2 મળી જાય. એટલે બસ તમને સમરેખ હોય એવું કીધું છે તો k શોધવાનો હતો, તો આપણને k પણ સરસ રીતે આપણને મળી ગયું છે. એટલે એક્ઝામ્પલ નંબર 5 તમને એકદમ કમ્પ્લીટ સમજમાં આવી ગયું છે. હવે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે r² એટલે સમતલમાં રેખા. તો એની ફોર્મ્યુલા તો જો અહીંયા તમારી જોડે આ x એક્સિસ છે, અહીંયા આ લાલ બોલપેનથી જે ડ્રો કર્યું છે એક્સિસ છે x અને y, અહીંયા ઉગમ બિંદુ છે આ 0 0 ઉગમ બિંદુ છે. હવે જો તમારી જોડે અહીંયા આ જે રેખા છે એ કદાચ આ અંતર 1 હોય તો આનો યામ શું થાય? આ 1 0 થાય. આ અંતર 1 હોય તો આનો યામ 1 1 થાય, આનો યામ 1 2 થાય. એટલે આ જે રેખા મેં ડ્રો કરી છે, આ ઊભી રેખા L1 નામ આપી દઉં. તો L1 રેખામાં શું કોમન છે કે બધાનો x યામ 1 મળે છે. એવી જ રીતે આને હું જો L2 રેખા નામ આપું તો L2 રેખાનો બધાનો x યામ શું મળે છે? 2 મળે. એટલે આપણે એવું કહી શકાય કે જો x અક્ષને લંબ રેખાઓ હોય, જે રેખાઓ x અક્ષને લંબ રેખાઓ હોય તો એમનું સમીકરણ શું થશે? x બરાબર કંઈક. તો x બરાબર કંઈક એટલે શું? કે જે બધાનો જે x યામ કોમન છે, ધારો કે અહીંયા બિંદુ છે કેવું છે 2 0 છે, આ બિંદુ છે 2 1 છે. એટલે એનો મતલબ ઉગમ બિંદુથી આ જે અંતર છે એ અંતર તમારું સમીકરણ થઈ જશે. એટલે x બરાબર હું a કહી દઉં. જો ધારો કે અહીંયા આ બાજુ હોય તો અહીંયા બિંદુ કેવું છે? તો -1 0 છે, આ -1 1 છે, આ -1 2 છે. એટલે એનો મતલબ આ જે L3 રેખા છે એનું સમીકરણ થશે x બરાબર -1. એટલે જો આપણે એકદમ સરસ સમજીએ છીએ, કશું જ ગોખવાનું નથી. એટલે x અક્ષને લંબ રેખા હોય તો લંબ રેખાનું સમીકરણ x બરાબર કંઈક. તો શું હોય? એ રેખા ઉપર આવેલા બિંદુઓનો x યામ. ચલો એવી જ રીતે હવે માની લો કે આ જે ગ્રીન કલરની દોરેલી છે, ચલો આને હું L4 નામ આપી દઉં. તો L4 નું સમીકરણ થશે x બરાબર -2. ચલો હવે હું L5 જે ગ્રીન છે, L6 L7 અને L8, એટલે હવે તમને કમ્પ્લીટ સમજાઈ ગયું છે કે આ જે બિંદુ છે એ કેટલું છે તમારી જોડે? અહીંયા 2. એટલે અહીંયા તમે જો વિચારો તો x યામ કેટલો છે તમારી જોડે? 0, y યામ 2 છે, અહીંયા આની જોડે 1 2 છે, અહીંયા આની જોડે 2 2 છે. એટલે એનો મતલબ બધાનો y યામ કેટલો છે? 2. તો આ રેખાનું સમીકરણ થશે y બરાબર 2. એવી જ રીતે આ રેખાનું સમીકરણ y બરાબર 1. આ y પર કારણ કે અહીંયા માઇનસ છે આ બધા, ક્લિયર? તો આનું યામ શું થશે? 0 1 1 એટલે બધામાં y યામ -1 છે, અહીંયા y યામ -2 છે. એટલે તમારી જોડે જો રેખાના સમીકરણ બે રીતના છે. એક અક્ષોને લંબ હોય તો, એટલે જો x અક્ષને લંબ રેખાનું સમીકરણ જોઈતું હોય તો x બરાબર a, અને y અક્ષને લંબ રેખાનું સમીકરણ જોઈતું હોય તો y બરાબર b. એટલે આ એકદમ કમ્પ્લીટ તમને આવડી ગયું છે. એટલે કદાચ માની લો કે તમને એક્ઝામ્પલ પૂછાય કે x અક્ષને લંબ, અહીંયા x અક્ષને લંબ અને 7 3 માંથી પસાર થતી રેખા, તો શું મળશે?
7 3 માંથી પસાર થાય છે એટલે એનો x યામ કેટલો છે 7 તો x અક્ષને લંબ હોય તો x બરાબર 7 તમારો જવાબ આવી જાય જો તમને એવું કીધું હોત કે અહીંયા y અક્ષને લંબ છે તો y બરાબર 3 તમારો જવાબ આવી જશે એટલે એકદમ સરસ મજાનું મેં કમ્પ્લીટ તમને જ્યોમેટ્રિકલ ઇન્ટરપ્રિટેશન સાથે સમજાવ્યું છે આવડી ગયું છે ચલો હવે જોઈએ આપણે કે જો અક્ષોને લંબ ન હોય તો એટલે અહીંયા જો આ રેખાને હું L1 કહી દઉં આ બીજી રેખા આપણી જોડે L2 છે તો આ રેખાઓ કેવી છે અક્ષોને લંબ નથી એટલે હવે જો અહીંયા કોઈક બિંદુ આપણી જોડે આપેલું હોય a x1 y1 આપેલું હોય અહીંયા કોઈ બિંદુ b x2 y2 હોય તો આ બંને બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ એટલે IMP એક્ઝામ્પલ ડિપ્લોમા માટે કહી શકાય a x1 y1 અને b x2 y2 માંથી પસાર થતી રેખાનું સમીકરણ તો શું કરવાનું નિશ્ચાયક લેવાનું છે ડિટર્મિનન્ટ x y1 x1 y1 1 x2 y2 1 બરાબર 0 તો અહીંયા તમારે x1 y1 અને x2 y2 ની કિંમતો મૂકવાની થશે xy તો આપણી જોડે ચલ છે પછી ઘણી વખત એવું પણ પૂછાય છે કે ભાઈ રેખાનું વ્યાપક સમીકરણ લખો તો વ્યાપક સમીકરણ છે ax + by + c બરાબર 0 જ્યાં a b અને c તમારી જોડે કેવા હશે કોન્સ્ટન્ટ હશે a અને b બંને સાથે ક્યારે 0 નહીં થાય કારણ કે જો આ એ 0 થઈ જાય અને આ એ 0 થઈ જાય c બરાબર હું 7 લઉં તો 7 બરાબર 0 એટલે આવું પોસિબલ નથી એટલે હંમેશા યાદ રાખવાનું કે કા x ની જોડે કંઈક હોય કા y ની જોડે કંઈક હોય બંને ક્યારે પણ 0 થશે નહીં તો ચલો જોઈએ એક્ઝામ્પલ નેક્સ્ટ હવે તો એક્ઝામ્પલ 6 આપણને વિન્ટર 2024 માં ક્વેશ્ચન 3b હવે જો અહીંયા જે યામ ભૂમિતિ ચેપ્ટર છે એ ખૂબ જ IMP એટલા માટે છે કે એનું જે વેઇટેજ છે એટલે 2 MCQ તો આવે જ છે 2 MCQ હવે ક્વેશ્ચન 3a કા b એમાં એક ક્વેશ્ચન આવે છે અને એ 3 કા અહીંયા આવ્યો હોય તો 3 માર્ક્સ અને અહીંયા આવ્યો હોય તો 4 માર્ક્સ અને આની જોડે હોય છે ત્રિકોણમિતિ એટલે ત્રિકોણમિતિ જનરલી બધાને ડિફિકલ્ટ પડતું હોય એટલે આ આપણી જોડે બેનિફિટ છે પછી ક્વેશ્ચન 4 માં પણ a અથવા b માં a માં આવે કા b માં આવે એટલે એક ક્વેશ્ચન અહીંયા પણ આવતો હોય છે એટલે અહીંયાથી તમને કેટલા 3 માર્ક્સ હોય તો 3 4 હોય તો 4 એટલે 3 માર્ક્સ મળે અહીંયા આપણે જઈ લે 3 માર્ક્સ 2 MCQ એટલે 2 માર્ક્સ અને ક્વેશ્ચન 5 આખો b એટલે 8 માર્ક્સ નો આ છે એટલે તમે જુઓ 3 3 6 2 8 અને 8 એટલે 16 માર્ક્સ એટલે ઘણું બધું કહી શકાય તો યામ ભૂમિતિ આપણે સરસ તૈયાર કરીશું 16 માર્ક્સ નું છે ચલો એક્ઝામ્પલ 3 આપણે સમજીએ કે અહીંયા તમારી જોડે રેખાનું સમીકરણ શું મળશે તો રેખાનું સમીકરણ xy1 x1 y1 1 x2 y2 1 બરાબર 0 ચલો કમ્પ્લીટ આવડે છે આપણને બરાબર તો હવે અહીંયા તો xy1 એટલે અહીંયા સમજીએ તો અહીંયા આપણી પાસે છે x એટલે xy1 તો રહેવા જ દઈશું આપણે હવે અહીંયા 1 2 1 પછી -3 1 1 એનો ડિટર્મિનન્ટ 0 કરી દઉં તો અહીંયા આપણી પાસે થશે x ની જોડે શું ગુણાશે તો 2 - 1 -y ની જોડે શું ગુણાશે તો 1 - +3 અને +1 ની જોડે શું ગુણાશે તો 1 - +6 બરાબર 0 થઈ જશે તો અહીંયાથી જો તમારી જોડે x વધશે -4y વધશે અને +7 બરાબર 0 એટલે આ જે નવો તમારું પેપર છે કોડ બોલો DI0 વાળો એના અંદર એટલે ન્યૂ સિલેબસના અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો છે એટલે IMP કહી શકાય બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ આપણને મળી ગયું છે ચલો નેક્સ્ટ જોઈએ એક્ઝામ્પલ તો હવે ફોર્મ્યુલા નંબર 7 છે કે બિંદુઓ a x1 y1 અને b x2 y2 માંથી પસાર થતી રેખાનો ઢાળ એટલે અહીંયા તમારી જોડે બિંદુ છે a x1 y1 કહી દઉં હું અને બીજું બિંદુ કહી દઉં b x2 y2 તો આ બંને રેખાનો ઢાળ આ કેટલી નમેલી છે એ જોઈતું હોય તો એની ફોર્મ્યુલા છે y2 - y1 / x2 - x1 બરાબર આપણે એને કહીએ tan θ એટલે કદાચ તમને આ જો બિંદુ આપ્યા હોય તો આ ફોર્મ્યુલા પણ તમને એવું કીધું હોય કે આ રેખા છે એ x અક્ષની ધન દિશા સાથે જો θ માપનો ખૂણો બનાવે તો તમારો જવાબ આવશે tan θ એટલે એવું કહી દે
કે ભાઈ અહીંયા ખૂણો 45 નો બનાવ્યો છે, થીટા બરાબર 45 ડિગ્રી, તો તમારો ઢાળ શું થઈ જશે? તો tan 45 ડિગ્રી કરવામાં આવે એટલે જવાબ આવી જાય 1 આપણો. તો આને કહેવાય આપણે ઢાળ m બરાબર. એટલે બહુ જ ઈઝી છે. જો તમને ખૂણો આપેલો હોય x અક્ષની ધન દિશા સાથે તો tan થીટા, અને જો બે બિંદુ આપ્યા હોય તો y2 - y1 upon x2 - x1 થઈ જાય. હવે અહીંયા જુઓ, સમજીએ આપણે કે માની લો કે આપણી જોડે રેખા છે એ સમાંતર રેખા છે. એટલે સમાંતર રેખા ઉપર અહીંયા જે આ બિંદુ છે એ બિંદુ કદાચ આપણે એમ કહીએ કે અહીંયા 1 1 છે, તો આ 1 1 બિંદુ હશે. અહીંયા બિંદુ શું હશે તમારી જોડે? આ -1 1 બિંદુ હશે. તો હવે જુઓ, ઉપર y2 - y1 કરો તો 1 - 1 ઉપર 0 થઈ જશે, નીચે 1 - એટલે 2 થશે એટલે 0. એટલે હંમેશા યાદ રાખી દેવાનું કે સમાંતર રેખાનો ઢાળ કેવો મળે આપણને? 0 0 ને 0 જ મળે. એવી જ રીતે કદાચ અહીંયા માની લો કે આ રેખા હું ડ્રો કરું છું અહીંયા, બરાબર? તો હવે આ રેખાનું બિંદુ અહીંયા -1 1 છે. અહીંયા કદાચ તમે વિચાર્યું હોય તો x આમ તો -1 જ રહેશે, y આમ પણ તમારી જોડે -1 છે. એટલે ઉપર y આમ નો ડિફરન્સ કરવામાં આવે તો શું થાય? તો -1 એટલે ઉપર થશે -2 અને નીચે 0 થઈ જશે. હવે છેદમાં જો 0 થઈ જાય તો એ ક્યાં જશે તમારી જોડે? ઇન્ફિનિટિવ. એટલે શિરોલંબ રેખાનો ઢાળ ઇન્ફિનિટિવ લખાય. ઘણી વખત ત્યાં અવ્યાખ્યાયિત પણ લખતા હોય છે. અવ્યાખ્યાયિત પણ લખતા હોય છે. તો યાદ રાખવાનું કે સમાંતર રેખાનો ઢાળ 0, બહુ જ ઈઝી એકદમ. શિરોલંબ રેખાનો ઢાળ ઇન્ફિનિટિવ કે અવ્યાખ્યાયિત કહી શકાય. તો ફોર્મ્યુલા 7 આપણને રેખાના ઢાળ વિશે સમજૂતી આપે છે. ચલો આગળ વધીએ. તો બિંદુઓ A 8 5 અને B 1 - 2 માંથી પસાર થતી રેખાનો ઢાળ, તો ઢાળ m બરાબર આપણે સૂત્ર લખી દેવાનું કે y2 - y1 upon x2 - x1. એટલે y2 કેટલું છે તમારી જોડે? અહીંયા -2 - 5, અહીંયા 1 - 8, તો તમારો જવાબ આવશે -7 ડિવાઇડેડ બાય -7. એટલે અહીંયા જવાબ આવી ગયો 1. એટલે રેખાનો ઢાળ મળી ગયો છે આપણને 1 મળી ગયો. બહુ જ ઈઝી છે. ચલો, x અક્ષની ધન દિશા સાથે π/3 રેડિયનનો ખૂણો બનાવે તો તમારી જોડે ઢાળ શું થશે? tan π/3. બરાબર. હવે tan π/3 ની કિંમત જો તમને ન આવડતી હોય તો આવું યાદ રાખી દેવાનું. આ આપણી જોડે છે 0, π/6, π/4, π/3 અને અહીંયા π/2 હોય. એટલે અહીંયા તમે વિચારો તો sin 0 0, આ 1/2, 1/√2, √3/2. અહીંયા cos માટે અહીંયા શું થશે? π/3 માં તમારી જોડે 1/2 આવશે. ક્લિયર? આ 1 થશે અહીંયા. ક્લિયર? તો આ √3/2 થશે, 1/√2 થશે. એટલે √3 sin upon cos એટલે √3/2 upon 1/2. એટલે તમારો જવાબ આવી જશે અહીંયા વર્ગમૂળમાં 3. એટલે બહુ જ ઈઝી છે. x અક્ષની ધન દિશા જોડે જો π/3 ખૂણો બનાવ્યો હોય તો ઢાળ થઈ જશે tan π/3 અને tan π/3 ની કિંમત આપણને મળી ગઈ 1. એટલે એક્ઝામ્પલ 8 કમ્પ્લીટ કર્યો આપણે. એક્ઝામ્પલ 9. હવે જો તમને બીજું તમને કહી દઉં કે રેખાનું સમીકરણ તમારી જોડે જો ax by c ના ફોર્મેટમાં આપેલું હોય તો આનો ઢાળ કેટલો લેવાનો? તો x નો સહગુણક એટલે -a ભાગ્યા y નો સહગુણક b. એટલે x ના સહગુણક આગળ નિશાની માઇનસ લગાવવાની છે. આ એક્સ્ટ્રા છે, બરાબર? તો a ભાગ્યા b પણ નિશાની માઇનસ. તો અહીંયા આ રેખાનો ઢાળ કેટલો થશે? તમારી જોડે 2 ભાગ્યા 1 પણ કેટલું લગાવવાનું? માઇનસ. એટલે m બરાબર આપણને મળી ગયો -2. આ નવા સિલેબસ વિન્ટર 2024 નો MCQ છે. એટલે આપણને સરસ આવડે છે. ચલો, હવે એવો કદાચ ક્વેશ્ચન પૂછાય કે ભાઈ રેખાનો x અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો શોધો. એટલે આપણે થીટા જોઈએ છે. તો ચલો, પહેલા રેખાનો ઢાળ, રેખા x - √3y + 1 બરાબર 0 નો ઢાળ શું થશે? તો m બરાબર x ની જોડે કોણ છે? 1, y ની જોડે કોણ છે? -√3 અને માઇનસ એક્સ્ટ્રા લગાવવાનું. એટલે શું થાય? 1/√3. અહીં m કેટલું હોય? તો tan થીટા બરાબર 1/√3 થાય. તો જો આગળ આપણે હમણાં જ જોયું કે ભાઈ 1/√3 ની કિંમત ક્યારે મળે? તો અહીંયા આ π/6 માં sin upon cos કરો એટલે 1/√3 થાય. તો આપણો જવાબ આવી જશે અહીંયા tan થીટા બરાબર 1/√3. તો થીટા બરાબર π/6. એટલે કદાચ
આવું બંનેનું મિક્સઅપ કરીને પણ પૂછાય તો પણ આપણને સરસ આવડવું જોઈએ. એટલે કમ્પ્લીટ આપણને આવડી ગયું છે. એક્ઝામ્પલ નંબર 10. હવે જોઈએ એક્ઝામ્પલ નેક્સ્ટ ફોર્મ્યુલા. બે ભિન્ન રેખાઓ સમાંતર હોવાની શરત. એટલે એક રેખા અહીંયા આપી છે અને બીજી રેખા અહીંયા એને સમાંતર છે. એટલે આપણે કેમ કે રેલવેના પાટાની જેમ સમાંતર હોય તો આ રેખાનો ઢાળ m1 હોય તો આ રેખાનો ઢાળ પણ m અને આને m2 કહી દઉં. તો m1 અને m2 બંને કેવા હોવા જોઈએ? સરખા. કારણ કે આ જેટલો ખૂણો બનાવશે x જોડે એટલો જ ખૂણો આ બનાવશે. એટલે tan θ1 અને tan θ2 ઇક્વલ. એટલે બંનેના ઢાળ કેવા થશે? સરખા થશે. તો હવે આપણે એક્ઝામ્પલ 11 માં એવું કીધું છે કે રેખાઓ 3x + 2y + 1 = 0, 6x + 4y + 3 = 0 પરસ્પર સમાંતર છે તે સાબિત કરો. તો અહીંયા સોલ્યુશન કેવી રીતે લખીશું? અહીં 3x + 2y + 1 = 0 નો ઢાળ એટલે સ્લોપ m = -3/2 આને m1 કહી દઈએ. તથા 6x + 4y + 3 = 0 નો ઢાળ એને હું m2 કહી દઉં. m2 = -6/4 એટલે એ પણ થશે -3/2. તો અહીંયા લખી દેવાનું કે અહીં m1 = m2 આથી સમાંતર છે. આથી બંને રેખાઓ કેવી છે? સમાંતર છે. એવું કહી દઉં. એકદમ ઈઝીલી થઈ ગયું. હવે જો અહીંયા આ એક્ઝામ્પલ 2x - 3y + 5 આ એક્ઝામ્પલ વિન્ટર એટલે ન્યૂ સિલેબસ 24 માં ક્વેશ્ચન 4a એટલે 3 માર્ક્સ લોટરી લાગી જાય આપણી જોડે. તો અહીં m1 પ્રથમ રેખાનો ઢાળ કેટલો છે આપણી જોડે? 2/-3 અને પાછું માઇનસ લગાવવાનું એટલે 2/3. બીજી રેખાનો ઢાળ m2 = 8/-12 અને પાછું માઇનસ લગાવવાનું. માઇનસ કેન્સલ આઉટ થઈ જાય, 4 4 જતા રહે એટલે 2/3. તો લખી દેવાનું અહીં m1 = m2 હોવાથી બંને રેખાઓ એકબીજાને સમાંતર છે. m1 = m2 હોવાથી બંને રેખાઓ એકબીજાને સમાંતર છે. એકદમ સરસ આપણને આવડી ગયું છે. એક્ઝામ્પલ નંબર આપણે અહીંયા 12 જોયેલો. હવે એક્ઝામ્પલ નંબર 13 જોઈ લઈએ. તમને શું કીધું છે કે ભાઈ એક રેખા છે 3mx - 2my - 10 = 0 અને બીજી રેખા છે સમાંતર હોય તો સમાંતર માટે આનો ઢાળ જોઈએ. તો નો ઢાળ m1 બરાબર શું થશે? 3m x ને સહગુણક ભાગ્યા y નો સહગુણક -2 એટલે માઇનસ લગાવી દઈએ તો માઇનસ કેન્સલ આઉટ થઈ જાય, m કેન્સલ આઉટ થઈ જાય તો 3/2 વધે. તથા રેખા 5m + 2x - 4my - 28 = 0 નો ઢાળ. હવે જો આ રેખાનો ઢાળ આપણે જોઈતો હોય તો આને હું m2 કહી દઉં. તો 5m + 2 તો ખરું જ x નો સહગુણક ભાગ્યા y નો સહગુણક -4m પણ નિશાની પાછી માઇનસ આવે એટલે માઇનસ માઇનસ કેન્સલ આઉટ થઈ જાય તો 5m + 2/4m. તો બંને શું કીધું છે? સમાંતર છે. બંને રેખાઓ સમાંતર હોવાથી m1 = m2 થાય. તો m1 એટલે તમારી જોડે 3/2 = 5m + 2 / 4m. તો અહીંયા આ 4 ને અહીંયા ગુણી કાઢીએ તો 12m થશે. અહીંયા 2 અહીંયા ગુણાઈ જશે તો 10m + 4. તો હવે અહીંયા જો 12m માંથી 10m જાય એટલે 2m = 4. તો આપણને m બરાબર મળી ગયા છે 2. એટલે જો આવા એક્ઝામ્પલ પણ પૂછાય તો આપણને એકદમ સરસ આવા વિડીયો મસ્ત જોયો હોય, તમે જાતે થોડી પ્રેક્ટિસ કરી હોય તો આપણને આવડી જ જાય. તો એક્ઝામ્પલ નંબર 13 પણ આપણો ક્લિયર થઈ ગયો છે. તો હવે ફોર્મ્યુલા 9. તો જો બે રેખાઓ સમાંતરનો કેસ પૂરો કર્યો આપણે. હવે બંને રેખાઓ એકબીજાને લંબ એટલે પરપેન્ડિક્યુલર. પરપેન્ડિક્યુલર મીન્સ ડિગ્રી કેટલું હોય? ખૂણો 90 નો થવો જોઈએ. તો એની શરત શું છે? તો પહેલી રેખાનો ઢાળ m1 હોય, બીજી રેખાનો ઢાળ m2 હોય. તો m1 અને m2 નો ગુણાકાર કેટલો થવો જોઈએ? -1 થવો જોઈએ.
તો ચલો આપણે એક્ઝામ્પલ નંબર 14 સરસ કરી દઈએ. તો અહીં રેખા 7x plus y minus 1 બરાબર 0 નો ઢાળ m1 બરાબર x નો સહગુણક 7, y ની જોડે 1 અને માઇનસ નિશાની લગાવો એટલે મળી ગયું -7 તથા રેખા 3x minus 21y plus 2 બરાબર 0 નો ઢાળ એટલે આ પણ આપણને બહુ મસ્ત આવડી જાય છે. m2 બરાબર x નો સહગુણક 3 નીચે -21 પાછું માઇનસ લગાવો એટલે આ બંનેનો તમે કેન્સલ આઉટ કરી દો તો માઇનસ પણ કેન્સલ આઉટ અને 3 પણ એટલે 1/7. અહીં m1 અને m2 નો ગુણાકાર કરો કારણ કે આપણને એવું કીધું છે કે સાબિત કરો પરસ્પર લંબ છે તો ગુણાકાર શું થાય -7 અને 1/7 તો આન્સર આવી ગયો -1. આથી તેઓ એકબીજાને લંબ છે એવું કહી શકાય. એટલે જો એક્ઝામ્પલ નંબર આપણે ફોર્મ્યુલા 9 લંબ હોવાની શરત કમ્પ્લીટ કરી તો એને યુઝ કરીને આપણે એક્ઝામ્પલ કમ્પ્લીટ કર્યું. હવે નેક્સ્ટ જોઈએ એક્ઝામ્પલ નંબર 15. તો એવું કહે છે તમને રેખાઓ લંબ હોય તો એમ શોધો. ફરીથી આપણે ચલો તો અહીં રેખા 5x minus my equals to 3 નો ઢાળ તો m1 બરાબર શું મળશે આપણને 5/-m અને પાછું માઇનસ લગાવો એટલે 5/m થાય તથા રેખા 2x plus 3y બરાબર 4 નો ઢાળ એટલે જો ઢાળ માટે છે ને અહીંયા જે અચળ પદ છે એનું કોઈ મહત્વ નથી. x નો સહગુણક 2 અને y નો સહગુણક 3 અને હું m2 કહી દઉં અને નિશાની મારે લગાવવી પડે માઇનસ. શું આપ્યું છે અહીંયા આપેલ છે કે બંને એકબીજાને લંબ છે તો લંબ હોય તો શું થાય m1 અને m2 નો ગુણાકાર -1 થાય. તો હવે જો m1 એટલે 5/m અને m2 એટલે -2/3 બરાબર -1 તો માઇનસ આપણે કેન્સલ આઉટ કરી દઈએ તમારી જોડે તો અહીંયા શું થઈ જશે તો 10 બરાબર 3m તો એનો મતલબ m બરાબર આપણને મળી જાય 10/3. એટલે જો એકદમ સરસ રીતે આપણે કેટલા અહીંયા ફોર્મ્યુલાસ કમ્પ્લીટ કર્યા આપણે ફરીથી ફટાફટ એક વખતે નજર કરી દઈએ. તો પહેલામાં પહેલું આપણે બે બિંદુઓ આપેલા હોય તો એ બે બિંદુ વચ્ચેનું અંતર આપણે શોધી કાઢ્યું છે સરસ વર્ગમૂળમાં x2 - x1 સ્ક્વેર પ્લસ y2 - y1 સ્ક્વેર પરથી. પછી ફોર્મ્યુલા 2 જોઈ બે રેખાખંડના બે અંત્ય બિંદુ આપેલું હોય તો એનું મધ્ય બિંદુ આપણને મળી ગયું છે સરસ રીતે. ફોર્મ્યુલા નંબર 3 માં આપણે ત્રણ ભિન્ન બિંદુઓ આપેલા હોય તો એમના દ્વારા રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધી કાઢ્યું છે. ફોર્મ્યુલા નંબર 4 માં જો ત્રણ એક જ લાઈનમાં આવેલા હોય એટલે સમરેખ હોય તો ડિટર્મિનન્ટ જે ક્ષેત્રફળ આપતો હતો ત્રિકોણનું એ અહીંયા શું થઈ જશે 0 થઈ જશે. એટલે એ પણ આપણને આવડી ગયું છે. તો એના એક્ઝામ્પલ આપણે અહીંયા કમ્પ્લીટ કર્યા. પછી r² માં રેખા x અક્ષને લંબ રેખાનું સમીકરણ તો x બરાબર a, y અક્ષને લંબ રેખાનું સમીકરણ હોય તો y બરાબર b મળી જશે. એકદમ આપણને કમ્પ્લીટ આવડી ગયું છે. અક્ષોને લંબ ન હોય તેવી રેખા જોઈતું હોય તમારે તો xy1 x1 y1 1 x2 y2 1 નો ડિટર્મિનન્ટ બરાબર 0 કરી દઈએ તો આવડી જાય. નેક્સ્ટ એનો સરસ એક્ઝામ્પલ્સ આપણે કમ્પ્લીટ કર્યો. રેખાનો ઢાળ જો બે બિંદુ આપેલા હોય તો y2 - y1 upon x2 - x1 ખૂણો આપેલો હોય થીટા તો રેખાનો ઢાળ થશે tan થીટા. એટલે આવા સરસ સરસ એક્ઝામ્પલ્સ આપણે કમ્પ્લીટ કર્યા છે અહીંયા. તો આ બધા એના એક્ઝામ્પલ્સ હતા. પછી હવે આપણે સમાંતર હોવાની શરત એટલે બે રેખાઓ એકબીજાને સમાંતર હોય તો m1 બરાબર m2 થાય. એકબીજાને જો લંબ હશે એનો m1 અને m2 નો ગુણાકાર -1 થાય. એટલે તમારે અહીંયા મિતેશ મેથ્સ ચેનલમાં ઇંગ્લિશ મીડિયમ વાળા વિદ્યાર્થીઓ માટે મસ્ત વિડીયો છે. ગુજરાતી મીડિયમ વાળા વિદ્યાર્થીઓ માટે પણ આપણે ખૂબ જ સરસ વિડીયો બનાવીએ છીએ. મિતેશ મેથ્સ વોટ્સએપ ગ્રુપ છે એ વોટ્સએપ ગ્રુપમાં તમે જોડાઈ જશો તો તમારા બીજા ડાઉટ્સ પણ આપણે અહીંયા સરસ રીતે ક્લિયર કરવાના છીએ.
તો વિડીયોમાં જો તમને ખૂબ મજા આવી હોય તો વિડીયોને એક સરસ લાઈક કરી દેજો. મિતેશ મેથ્સ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી રાખજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.